પણ જીવનમાં જેટલી જરૂરિયાત હોય એટલું જ માણસે ભેગું કરવું જોઈએ. બાકી વધારે ભેગું કરવાથી આયુષ કેટલી આપણી 70, 80, 90, 95, 100 વર્ષ, 110, 120, ચાલો 150. આપણે તો કામ ના કરીએ તમે જીવો હજારો સાલ, પણ હજારો સાલ તો કોણ રહે? તેથી અલ્પાયુ છે. અલ્પાયુમાં જીવનને માણી લેવું જોઈએ, સમજી લેવું જોઈએ. પણ કોણ? તેથી શિવ સાધના કરનારા માણસોના હૃદયમાં કામનાઓનો વિરામ થઈ જાય છે. અરે ત્યાં સુધી કહ્યું છે શિવ મહાપડ ગ્રંથની અંદર, સાચો મહાદેવનો ભક્ત હોય ને એ શંકર ભગવાન પાસે મોક્ષની પણ માંગણી ન કરે અને મુક્તિની પણ માંગણી ન કરે. એ શ્રેષ્ઠ મહાદેવનો ભક્ત છે. એ શિવની શરણાગતિ છે. અને શિવ માગ્યા વગર કરુણા કરે છે. તેથી બીજી પંક્તિમાં કહ્યું, કામદહમ કરુણા કર લિંગ. આ લિંગાષ્ટક બહુ સુંદર છે. દેવ મુનિ ભગવાન મહાદેવ છે. તમે વિચાર તો કરો, રાવણનો ગર્વ કઈ રીતે દૂર કર્યો છે, રાવણનું અભિમાન કઈ રીતે મિથ્યા કર્યું છે. જે રાવણ, ધ્યાન દીજીએ, બીજું ક્યાં દેવા જેવું નથી. રાવણ જો કૈલાસ પહાડને હચમચાવી શકતો હોય, રાવણ જો કૈલાસ પહાડને ઉચકાવી શકતો હોય, આ રાવણ મહાદેવનું આપેલું શિવલિંગ, શંકર ભગવાનને કહ્યું કે હું તને શિવલિંગ આપું છું, જ્યાં તો લંકામાં જેને સ્થાપિત કરજે, પણ જ્યાં તો સ્થિર કરી દઈશ ત્યાંથી શિવલિંગ હટાવી નહીં શકે તું. અને પૂરી કથા છે. જે વૈદ્યનાથ મહાદેવ નહીં, વૈજનાથ મહાદેવ, કારણ કે વૈદ્યનાથ એ વેદ ઋષિથી સ્થાપેલું શિવલિંગ છે. વેદ ઋષિએ ત્યાં પૂજા કરે છે. અશ્વિની કુમારોની તપસ્થલી છે. વેજુ નામના ગોવાળાએ જે શિવલિંગની પૂજા કરી તે વૈજનાથ મહાદેવ, જે ઝારખંડમાં આવેલું છે. અને પછી ભગવાન ગણેશજીએ શિવલિંગને છોડાવવા માટે દેવતાઓની પ્રાર્થનાથી ગણેશજીએ કાર્ય કર્યું છે. અને ગણેશજીએ શિવલિંગ હાથમાં લીધું, નીચે છોડી દીધું. રાવણે ખૂબ પ્રયાસ કર્યો, પણ શિવલિંગ ટચ મચ ન થયું. જે રાવણ કૈલાસ પહાડને ઉપાડી શકતો હતો એ જ રાવણ મહાદેવનું આપેલું જે શિવલિંગ છે તેને થોડું ચોખાવા પણ હચમચાવી ન શક્યો. તેથી લિંગાષ્ટકમાં કહ્યું, રાવણ દર્પ વિનાશન લિંગમ તદ પ્રણમામિ સદા શિવલિંગમ તદ પ્રણમામિ સદા શિવલિંગમ. જે શિવલિંગની પૂજા સુગંધિત દ્રવ્યો થાય છે એ ભગવાન મહાદેવના લિંગને હું પ્રણામ કરું છું. સર્વ સુગંધી સુલેપિત લિંગમ. ભગવાન શિવજીની એક ક્રમશ પૂજા હોય છે. પહેલા શુદ્ધ જલથી મહાદેવની પૂજા હોય છે, ત્યારબાદ ખાદ્ય દ્રવ્યોથી ભગવાન શિવની પૂજા હોય છે, અને ખાદ્ય દ્રવ્યોથી સંપૂર્ણ પૂજા પૂર્ણ થયા બાદ સુગંધિત દ્રવ્યોથી મહાદેવની પૂજા હોય છે. આ રીતે પૂજાનો એક ક્રમ છે. બધું એક સાથે ન હોઈ શકે. તેની પૂજા માટે એક અલગ અલગ વિદ્વાનોનો ક્રમ બતાવેલો છે કે આ રીતે ભગવાન શિવજીની પૂજાનો ક્રમ હોય. જે બહુ જ ભણેલા વિદ્વાનો હોય છે, જે શિવ પૂજા વિશે જે સંપૂર્ણ જાણતા હોય, જેનો વિષય કર્મકાંડ ને પૂજા પાઠ છે, એના આ બધી વસ્તુની બહુ જ ક્રમશ ખબર હોય. વિશેષ કરીને દક્ષિણ ભારતમાં
જે બ્રાહ્મણો ભગવાન મહાદેવની વિશેષ પ્રકારે પૂજા કરે છે તેની પાસે એક પૂજાનો ક્રમ હોય છે. તેથી લિંગાષ્ટકમાં કહ્યું સર્વ સુગંધિ સુલેપિત લિંગમ બુદ્ધિ વિવર્ધન કારણ લિંગમ સર્વ સુગંધિ સુલેપિત લિંગમ. શું મહાપડ ગ્રંથમાં કહ્યું જે કોઈ મનુષ્ય શર્કરા મિશ્રિત ગાય માતાનું દૂધ મહાદેવને ચડાવે તેની બુદ્ધિની શુદ્ધિ પણ થાય અને બુદ્ધિની વૃદ્ધિ પણ થાય. પણ કઈ ગાય માતાનું દૂધ, કઈ રીતે દૂધ, કયું દૂધ, પોલિથીન થેલીનું નહીં, ભેંસનું નહીં, તેની પણ એક પૂરી પ્રક્રિયા છે. કેવું દૂધ, ક્યારે દોયેલું દૂધ અને કોના ઘરનું દૂધ ને કોણે લાવેલું દૂધ, તેની પણ એક બહુ પ્રક્રિયા મોટી છે. તેથી બુદ્ધિની વૃદ્ધિ કરનાર, બુદ્ધિની શુદ્ધિ કરનાર ભગવાન મહાદેવની પૂજા છે. સર્વ સુગંધી સુલેપિત લિંગમ બુદ્ધિ વિવર્ધન કારણ લિંગમ. એ ભગવાન મહાદેવના લિંગાષ્ટકનો અદ્ભુત મહિમા છે. ત્યારબાદ સિદ્ધ સુરાસુર વંદિત લિંગમ. કેટલી સુંદર વાત. સિદ્ધ સુરા અસુર, સિદ્ધોએ ભગવાન મહાદેવનું પૂજન કર્યું, સુર દેવતાએ મહાદેવનું પૂજન કર્યું, અસુર સિદ્ધ સુરા અસુર. સવે ભગવાન મહાદેવની પૂજા કરે છે. સિદ્ધોએ મહાદેવનું પૂજન કર્યું, દેવતાઓએ મહાદેવનું પૂજન કર્યું, અસુરોએ મહાદેવનું પૂજન કર્યું છે. તેથી કહ્યું જે સિદ્ધોએ શિવલિંગની પૂજા કરી, દેવતાઓએ જે શિવલિંગની પૂજા કરી, અસુરોએ શિવલિંગ, અનેક શિવલિંગો એવા છે કે અસુરો દ્વારા સ્થાપિત છે, રાક્ષસો દ્વારા સ્થાપિત ભગવાન મહાદેવનું લિંગ સ્વરૂપો છે. તેથી લિંગાષ્ટકમાં કહ્યું સિદ્ધ સુરાસુર વંદિત લિંગમ પ્રણમામિ સદા શિવલિંગમ પ્રણમામિ સદા શિવલિંગમ. રાજા મહારાજાઓ સોના, ચાંદી, હીરા, મોતી, જ્વેરિયાતથી ભગવાન શિવની પૂજા કરે. ભગવાન મહાદેવને સોનાથી ભગવાન શિવની પૂજા, હીરા, મોતી, જ્વેરિયાતથી મહાદેવનો અભિષેક કર્યો છે. આવી રીતે રાજા મહારાજાઓ મહાદેવની પૂજા કરતા હતા. પણ પછી ધીમે ધીમે કરતા પ્રચાર એવો થયો, એક બિલીપત્ર, એક પુષ્પ, એક લોટા જલકી ધાર. શિવાલયમાં કાંઈ આવ્યું જ નહીં, બોલો, એટલું જ ખાલી આવ્યું. એક લોટા જલકી ધાર, એક પુષ્પ ને એક બિલ્વપત્ર, એને સિવાય કઈ જરૂર. આવો પ્રચાર થયો. લોકો શિવાલયમાં કાંઈ પણ લઈ જતા બંધ થયા. બાકી આપણા શિવાલયો હજી પણ તમે દક્ષિણ ભારતના શિવાલયો જુઓ, કેવી સમૃદ્ધિ, કેવી જાહો જલાલી, કેટલું સુવર્ણ છે શિવાલયોની અંદર. એક એક શિવાલય તમે દક્ષિણ ભારતના જુઓ તો કેટલું સુવર્ણથી ભરેલા શિવાલયો છે. અને આપણે પ્રચાર જ એવો કર્યો કે શિવજીને કાંઈ જરૂર જ નથી, એક લોટો ચડાવી દો, એક પુષ્પ ચડાવી દો, એક બિલ્વપત્ર ચડાવી દો. તો લોકો ખાલી ઘરેથી આવે, લોટો મંદિરનો, પાણી મંદિરનો, અને આજુબાજુ ફૂલ વાવેલા એ ફૂલ એ મંદિરના, અને બિલ્વપત્રનું વૃક્ષ તોડી મંદિર. આ ખાલી આમના માપ. આ સ્થિતિ શિવાલયોની થઈ. નકર અમારા ગિરિપુરી ભારતોની કાંઈ જાહો જલાલી ઓછી હતી. શિવાલયમાં ધીમે પછી સંપ્રદાયનો મારો થયો એટલે શિવાલયમાં લોકો આવતા બંધ થયા. કોઈ શિવાલયમાં નહીં આવતું. તો મને ખબર છે, કારણ કે હું ભાગશાળી જીવ છું, અને હૃદયથી કહું છું ભાગશાળી જીવ છું, કારણ કે મારો જન્મ શિવાલયમાં થયો, મારું જીવન શિવાલયમાં વીતું છે, એટલે ભાગશાળી જીવ છું. મને શિવાલયનો ગહેરો અનુભવ છે કે શિવાલયની સ્થિતિ શું હતી. રોજની તો વાત છોડો, મહાશિવરાત્રિના દિવસે 4-5 વ્યક્તિ આવતા હતા. એ શિવ પૂજા કરવાવાળા નહીં, તો ભાંગ પીવા વાળા હતા. મહાદેવના નામથી કોણ શિવાલય કોઈ નહીં આવતું હતું. થોડા ઘણા ભક્તો હોય. તેથી લિંગાષ્ટકમાં કહ્યું રાજા મહારાજાઓ ભગવાન મહાદેવને સુવર્ણથી પૂજા કરતા હતા. કનક મહામણિ
ભૂષિતલિંગમ ફણિપાતિવેષ્ટિત શોભિતલિંગમ. ભગવાન મહાદેવના શિવલિંગ પર નાગ નથી, ફણિપતિ નાગોનો રાજા છે. વાસુકે કંઠ ભૂષણમ પન્નગ ભૂષણમ, જે નાગનો અંદર નાગનો જે રાજા છે એ નાગ ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર બિરાજે છે. इसलिए કે ફણિપતિ એ ભગવાન મહાદેવ એ શિવ છે. મહાદેવના ભક્તોને પ્રાર્થના, ભલે રોજ રોજ આપણે સર્વ લિંગોની પૂજા ન કરી શકીએ, પણ લિંગાષ્ટકનો પાઠ તો જરૂર કરવો જોઈએ. લિંગાષ્ટક કંઠસ્થ કરી લેવું. જ્યારે શિવજીનું દર્શન કરવા જાય ત્યારે લિંગાષ્ટકનું ગાયન કરીએ. સર્વ લિંગોની વંદના છે. કનક મહા કનક મહામણિ ભૂષિતલિંગમ ફણિપાતિવેષ્ટિત શોભિતલિંગમ દક્ષ સુયજ્ઞ વિનાશનલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ. દક્ષ મહારાજે યજ્ઞ કર્યો હતો. યજ્ઞમાં શિવજી મહારાજને દૂર કર્યા હતા. યજ્ઞમાં શિવ ને શંકર નહીં. ભૃગુ ઋષિએ દક્ષને સમજાવ્યા કે દક્ષ, આ શું તમે કરી રહ્યા છો? અરે પોતાની પુત્રી સતીએ સમજાવ્યા કે પિતાજી, આ શું તમે કરો છો? શિવ વગર કોઈ કાર્ય સફળ ન થાય. શિવ વગર તો જીવન સફળ ન થાય. શિવ નથી તો ત્યાં શબ વૃત્તિ છે, મૃત વૃત્તિ છે, અમૃત વૃત્તિ નથી. આ તમે શું કરી રહ્યા છો? દક્ષે કોઈનું ન માન્યું અને દક્ષ મહારાજે યજ્ઞ આદર્યો અને યજ્ઞનો વિધ્વંસ થયો. વીરભદ્રા. અને ત્યારબાદ ભૃગુ ઋષિએ કહ્યું કે મહાદેવ, મારા દક્ષનું મંગલ કરો. મારો શિષ્ય ભલે મંદબુદ્ધિનો છે, પણ હું તો તમારો ભક્ત છું ને. અને એક વાત યાદ રાખજો, દેવ ને મહાદેવ જ્યારે આપણું અહિત કરવા લાગે ત્યારે સદગુરુ આપણું હિત કરનારો નીકળે છે. તેથી સદગુરુનું સાનિધ્ય બહુ આવશ્યક છે. મહાકાલની પ્રગટ કથા, રામચરિત માનસની કથા આપણે સૌ જાણીએ છીએ. કાકભૂષણજી મહારાજ ગુરુજીનો અનાદર કરતા હતા. શંકરનો કોપ થયો તો પણ ગુરુજીએ શિવજીને કહ્યું, ગમે તો મારો સાધક છે. અવિવેકી પોતાના શિષ્ય માટે સદગુરુએ પ્રાર્થના કરે છે. ક્યારે કોઈ પૂછે આપને રુદ્રાષ્ટકનું ઉદ્ગમ સ્થાન કયું, તો ઉજ્જૈન મહાકાલેશ્વર મહાદેવ છે. જે લિંગોમાં સેનાપતિ લિંગ છે, જે સેનાપતિ લિંગ છે, સેનાપતિ લિંગ છે એ રુદ્રાષ્ટકનું જન્મસ્થાન છે. મહાકાલેશ્વર ઉજ્જૈન, શિવપ્રિયા શિપ્રા નદીના તટ પર સર્વ લિંગોમાં એ સેનાપતિ છે. એ ઉગ્ર લિંગ છે, એ તામસ છે. બારે બાર જ્યોતિર્લિંગોની ઉર્જા. આજ કોઈ કહેતું તો મારા સંગીતકાર ભાઈઓને કે બાપુને કહેજો કે આ કથામાં જ્યોતિર્લિંગની કથા કહે. અરે 7 દિવસમાં જ્યોતિર્લિંગની કથા ન થાય, 9 દિવસમાં ન થાય. જ્યારે લિંગ સ્થાનમાં મેં જઈને ત્યારે વિશેષ પ્રકારે જ્યોતિર્લિંગો ઉપર પ્રકાશ કર્યો. 9 દિવસમાં 12 જ્યોતિર્લિંગની કથા હું કદી કહેતો જ નથી, ખાલી પ્રણામ કરી લો. પણ લિંગ સ્થાનમાં જ્યારે કથા હોય, આવતા વર્ષે કાશી વિશ્વનાથ પણ કથા છે, જે લિંગ સ્થાન છે. આવતા વર્ષે દર વર્ષે મેં પ્રભાસ તીર્થ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં તો એક કથા કરીએ જ. આ વર્ષે પણ 15 ફેબ્રુઆરીની આસપાસ અમારા ઉમેશ નંદા જામનગર પરિવાર દ્વારા કથાનું આયોજન થયેલું. આવતા વર્ષે પણ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ફેબ્રુઆરીમાં આસપાસ જ સાગર દર્શનમાં ભગવાન મહાદેવની કથા છે. અને જ્યારે પ્રથમ જ્યોતિર્લિંગના સાનિધ્યમાં ભગવાન મહાદેવની કથા જ્યારે થાય છે, ત્યારે એ સોમનાથ મહાદેવનું સમગ્ર ટ્રસ્ટી મંડળ, સોમનાથ મહાદેવના જનરલ મેનેજર ચાવડા સાહેબ, અમારે વ્યવસ્થાપક જીતુપુરીજીનો અને સોમનાથના સ્થાનિક કાર્યકરોનો ખૂબ અમને સહયોગ રહે છે. તેથી દરેક સોમનાથની કથા સફળતાને પ્રાપ્ત થાય છે અને સોમનાથ મહાદેવના આશીર્વાદથી સફળ થાય છે. તો ક્યારે જ્યોતિર્લિંગો ઉપર કથાનું શ્રવણ કરવું હોય તો ત્યારે જ્યોતિર્લિંગોમાં જ્યારે કથા હોય
ત્યારે આપ જરૂર આવી શકો છો. રોકાવ 9 દિવસ. તો રુદ્રાષ્ટક એ મહાકાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં ગુરુનો અપરાધ કર્યો. કાકભૂષણજી શંકરજી કો વહેમન તો તું સદગુરુનો અપરાધ કરે છે, જેને તેને પાળો પોષો તું નજરઅંદાજ કરે છે. અને ત્યારે પોતાના સાધકનું મંગલ કરવા માટે, અને આશા રાખું છું આમાં સૌને રુદ્રાષ્ટક કંઠસ્થ હોય છે, જે તુલસીનો પ્રસાદ છે.